સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ બને છે ત્યારે વિશ્વાસઘાતી મિત્રો પણ ચોરીમાં સામે આવી રહ્યા છે। અગાઉ મિત્ર પાસેથી મોપેડ કામ અર્થે લઈ જઈ બ્રેસલેટની ચોરી કરનાર મિત્ર પકડાયા બાદ 20,000માં મિત્રના ઘરે જ ચોરી કરાવનાર મિત્રને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। તો મિત્ર સાથે ચોરી કરાવનાર દગાબાજ મિત્ર પોલીસ ફરિયાદ કરવા પણ ગયો હતો। સુરતમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે હવે તો વિશ્વાસુ કહો કે તેવા મિત્રો પણ વિશ્વાસઘાતી અને દગાખોર બની રહ્યા છે। હાલ આપણે વાત કરી રહ્યા છે કાપોદ્રા વિસ્તારની। કાપોદ્રા વિસ્તારમાં એક ઘરમાં લાખોની ચોરી થઈ હતી। ઘરમાંથી ચોર 4.5 લાખની ચોરી કરી ભાગી છૂટ્યો હતો। જે અંગેના સીસીટીવી પોલીસે તપાસતા એક ચોર બેગમાં ચોરી કરતો જતો નજરે પડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન જેના ઘરમાંથી ચોરી થઈ હતી તેનો જ મિત્ર ચોર પાસેથી બેગ લેતો નજરે પડતા પોલીસે ચોર અને ચોરી કરાવનાર દગાખોર મિત્ર બંનેને ઝડપી પાડ્યા હતા। અને તપાસ કરતા દગાખોર મિત્રએ જે મિત્રના ઘરે 20,000ની સોપારી આપી ચોરી કરાવી હતી ચોર પાસે, અને દગાબાજ મિત્ર ચોરી થયા બાદ મિત્ર સાથે પોલીસ ફરિયાદ કરવા પણ પોલીસ મથકે પહોંચ્યો હતો। ગઈકાલ તારીખ 16/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી ₹5 લાખની ચોરી થયેલ છે। જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા। ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતા ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ। પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ, જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ, તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા, જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી। અને બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, સેકન્ડ PI શ્રી સોલંકી, ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતા એક ઈસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ। જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે ₹2 લાખ પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે। જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે, જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું 1 કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં મને આપી દેવી। અને આ કામે ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની 2 ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી, પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલો હોય એની એને ખબર ન હતી। પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ। અને મનોજ પોતે ઓળખાઈ ના જાય તે માટે આરોપી સુનિલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા, કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય, જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું। અને આ રીતના કુલ 5 લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ, જે આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે। અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે। પોલીસ તપાસમાં દગાખોર મિત્ર ચોર પાસેથી બેગ લેતો દેખાયો હોય, જેને પકડી પોલીસે પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અને તમામ મુદ્દામાલ પોલીસથી બચવા શેરડીના ખેતરમાં દાટી દીધો હોય, ત્યાંથી પોલીસે મુદ્દામાલ કબજે કરી દગાખોર મિત્ર અને
ચોરી કરનાર ચોર બંનેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સેટા સાથે અઝહર કુરેશી.